मंच पर उपस्थित रहेला महानुभाव, शिक्षकगण, मौलानागण तथा मारा वाला वाला विद्यार्थी मित्रों, अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। આજે 15મી ઓગસ્ટ આપણે સૌ ભારતીય હોવાનો ગર્વ અનુભવીએ છીએ। આજે એ દિવસ છે કે આપણો ભારત દેશ અંગ્રેજીની ગુલામીમાંથી આઝાદ થયો હતો। આ આઝાદી આપણને મફત નથી મળી, પરંતુ હજારો લાખો દેશપ્રેમી સ્વતંત્રતા સેનાનીઓની બલિદાનનું પરિણામ છે। એનો મતલબ એ થાય છે કે નિરક્ષરતાથી સાક્ષરતા, અજ્ઞાનતાથી જ્ઞાન સાધના સુધીની સફર આપણી ખૂબ જ ધીમી અથવા નિયત છે, અને આપણા જીવનને ઘડનારી, સંસ્કારોનું સિંચન કરનારી અને આપણને એક બહેતર નાગરિક બનાવવાની સફરમાં આપણે યાત્રી તરીકે ખૂબ મોડા પડી ગયા છીએ। પરંતુ કહેવત છે ને કે દેર આય દુરુસ્ત આય, જાગ્યા ત્યારથી સવાર। વર્તમાન સમય સ્પર્ધાનો યુગ છે। આ યુગમાં ટકી રહેવા અને આગળ વધવા માટે શિક્ષણ એ અમોઘ બ્રહ્માસ્ત્ર સમાન છે। વર્તમાનની વાત કરું તો આ જ્ઞાન જ છે જે વિવિધ સંસ્કૃતિઓ અને પ્રજાને મહાન બનાવે છે। દુનિયામાં જેટલા પણ સંશોધનો, ટેકનોલોજી સંશોધનો, કોમ્પ્યુટિંગ, એઆઈ સંશોધનો ચાલી રહ્યા છે, આ જ્ઞાન સાધનાનું પરિણામ છે, જેના પરિણામે આપણી પ્રજા, સંસ્કૃતિ અને દેશ મહાન બને છે। આપણો ઇતિહાસ એ વાતનો પણ સાક્ષી છે કે જ્યાં સુધી આપણી પ્રજા જ્ઞાન સાધના અને જ્ઞાન પીપાસુ હતી, ત્યારે જ આપણો દેશ સોનેકી ચિડિયાના બહુમાનથી પ્રખ્યાત હતો। વિશ્વમાં કોઈ પણ દેશની મહાનતા જે તે દેશના જ્ઞાની, મહાનુભાવો તેમજ તેમના સંશોધનો તેમના માટે ગર્વ અને આત્મસન્માનનો વિષય બને છે। શિક્ષણે આપણને આત્મનિર્ભર બનાવે છે, સપના સાકાર કરવા માટે પ્રેરણાબળ પૂરું પાડે છે, તેમજ નમ્ર, વિવેકી, ચારિત્ર્યવાન, સારા નકશાનું ભેદ પારખું અને નૈતિક મૂલ્યોની સમજણ આપે છે, જે જવાબદાર નાગરિક અને દેશના લોકો માટે આર્થિક અને સામાજિક માટે ખૂબ જ જરૂરી છે। શિક્ષણ એ અંધકારથી પ્રકાશ તરફની યાત્રા છે, જે સંકુચિત વિચારસરણીમાં બંધનો તોડી અને તાર્કિક રીતે વિશાળ દ્રષ્ટિકોણ બનાવે છે, જે અંધશ્રદ્ધા, કુરિવાજોને દૂર કરવા અને રાષ્ટ્રના નિર્માણ માટે વિશાળ દૂરદર્શી ફલક પૂરું પાડે છે। અંતમાં તો હું એટલું જ કહીશ કે શિક્ષણ એ જીવન જીવવાની તૈયારી તો નથી, પરંતુ શિક્ષણ એ જીવન અને જીવન જીવવાની રીતનો અમૃતરૂપી માર્ગ છે। આવો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે જીવન જીવવાની રીતનો અમૃતરૂપી પીને આપણી જીવન ગાથાને અમર બનાવીએ। ન પૂછો જમાનો से, न पूछो जमानो क्या हमारी कहानी है, हमारी पहचान तो बस इतनी है कि हम हिंदुस्तानी है। जय हिंद, जय भारत, हिंदुस्तान जिंदाबाद।